હાલ અત્યારે સુરતમાં ભૂતિયા ડિમોલેશન થઈ રહ્યું છે, જે બાબતમાં સુરત મહાનગરપાલિકા એટલે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ઉપર, એસ્ટેટ વિભાગના અધિકારીઓ ઉપર અનેક પ્રકારના સવાલો ઊભા થઈ રહ્યા છે. પરંતુ શું આ ખાલી સુરતમાં આવો બનાવ છે? આ સિસ્ટમ જ ચાલે છે, જેનું બીજું ઉદાહરણ છે કે અમદાવાદ શહેરની અંદર પણ એસ્ટેટ વિભાગ દ્વારા આવા જ પ્રકારનો બનાવ બનેલો છે. બિલ્ડરોના પગાર ટેક્સના પગાર લઈ અને બિલ્ડરોનું કામ કરવું, અને એવા અધિકારી, સાચા અધિકારી, આમાં ભૂતિયામાં તો કોણ કરી ગયું ડિમોલેશન એ ખબર નથી, પણ અહીંયા તો અધિકારી સાચા છે, પણ જે બંદોબસ્ત માટે પોલીસ ફાળવી હતી એ શંકાસ્પદ છે. એ પોલીસ જ નથી, નકલી પોલીસ હતી એવું જાણવા મળ્યું છે. આ બાબતમાં ઉચ્ચ અધિકારીશ્રીને રજૂઆત કરીએ છીએ. તમામ પુરાવાઓ ભેગા કર્યા છે, અમુક પુરાવાઓ બાકી છે, જે બાદમાં વિડીયો કોન્ફરન્સ કરી આવા અધિકારીઓ ઉપર પણ ઘણા સવાલો થવાના છે. ઉચ્ચ અધિકારી ત્યારબાદ શું પગલાં લેશે એ એક જોવાનું રહ્યું. પરંતુ આ વાત છે કે ભ્રષ્ટાચારની પણ મર્યાદા જે હતી એ આ અધિકારીઓ ઓળંગી ગયા છે.